તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કોન્ફરન્સ યોજાઈ। સુરેન્દ્રનગર કલેક્ટર પર ઈડીની રેડ બાદની આ પ્રથમ કલેક્ટર કોન્ફરન્સ યોજવામાં આવી છે। સરકારી જમીન પર થયેલા દબાણ અંગેની ચર્ચા થઈ છે। આ કલેક્ટર કોન્ફરન્સમાં જિલ્લાના વિકાસ કાર્યોની પણ સમીક્ષા અને આગામી આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી છે। તો આ સાથે જમીન રીસર્વેની કામગીરી અંગે ચર્ચા કરાઈ છે। લેન્ડ ગ્રેબિંગના કેસની સમીક્ષા અંગે પણ ચર્ચા થઈ। કલેક્ટર કોન્ફરન્સમાં તમામના મોબાઈલ ફોન બહાર મૂકવામાં આવ્યા હતા। કોન્ફરન્સ હોલની બહાર મોબાઈલ રાખવાની વ્યવસ્થા કરાઈ હતી। અગાઉ ક્રાઇમ કોન્ફરન્સમાં પણ અધિકારીઓના ફોન બહાર મુકાવવામાં આવ્યા હતા। મહત્વપૂર્ણ છે કે હાલમાં જ સુરેન્દ્રનગરમાંથી જે કિસ્સો સામે આવ્યો છે, સુરેન્દ્રનગરના કલેક્ટર પર આરોપો લાગી રહ્યા છે। ઈડીની રેડ થઈ હતી, મોટા પાયે 1500 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ બહાર આવ્યું હતું, એટલે સરકાર હવે એક્ટિવ થઈ ગઈ છે અને કલેક્ટર કોન્ફરન્સ યોજવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કોન્ફરન્સ યોજાઈ છે। ખૂબ મહત્વપૂર્ણ બાબતો પર આ કલેક્ટર કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, કલેક્ટર કોન્ફરન્સમાં કયા કયા મુદ્દે ચર્ચા થઈ? જી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર કોન્ફરન્સની શરૂઆત કરાવી છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના તમામ કલેક્ટરોની કોન્ફરન્સ યોજાઈ છે। મહત્વનું છે કે અલગ અલગ વિષયોને લઈને કલેક્ટર કોન્ફરન્સની અંદર ચર્ચા થશે, સમીક્ષા કરવામાં આવશે। એ પણ મહત્વનું છે કે જે પ્રકારે સુરેન્દ્રનગર કલેક્ટર પર ઈડીની રેડ થઈ અને તે બાદ પ્રથમ આ કલેક્ટર કોન્ફરન્સ મળી રહી છે કે જેમાં રાજ્યના તમામ કલેક્ટરો ઉપસ્થિત છે। 4 થી 5 જેટલા અલગ અલગ વિષયો છે જેને લઈને આ કલેક્ટર કોન્ફરન્સની અંદર સમીક્ષા થશે, ચર્ચા થશે। સરકારી જમીન પર થયેલા દબાણો સંદર્ભે પણ આ કલેક્ટર કોન્ફરન્સની અંદર સમીક્ષા કરવામાં આવશે। જિલ્લાના વિકાસ કાર્યોની પણ સમીક્ષા થશે, તેનું આયોજન પણ થશે। જમીન રીસર્વેનો મુદ્દો સૌથી વધુ મહત્વનો છે અને મહેસૂલ વિભાગ કે જે કલેક્ટર તેની અંદર આવે છે તેમની એ પ્રાયોરિટી છે કે જમીન રીસર્વેની કામગીરી જે ક્ષતિપૂર્ણ હતી તે કામગીરી જલ્દીથી જલ્દી કરી લેવામાં આવે। લેન્ડ ગ્રેબિંગ માટે પણ કલેક્ટર જે તે જિલ્લાના અધ્યક્ષ હોય છે, તો લેન્ડ ગ્રેબિંગ ના કેસો સંદર્ભે પણ આજની આ કલેક્ટર કોન્ફરન્સની અંદર સમીક્ષા થશે। એક બાબત આંખેને વળગે તે પ્રકારની આજે આ કલેક્ટર કોન્ફરન્સની અંદર જોવા મળી છે કે તમામ કલેક્ટર્સના મોબાઈલ ફોન જે છે તે બહાર મુકાવવામાં આવ્યા છે। એટલે કે ક્રાઇમ કોન્ફરન્સ જે મળી હતી થોડા દિવસો પહેલા, તેમાં પણ આપણે જોયું હતું કે તમામ પોલીસ અધિકારીઓને નાયબ મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે મોબાઈલ ફોન બહાર રાખવાના છે અને તેના કારણે તમામ એ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ 2 દિવસ સુધી ચાલેલી એ ક્રાઇમ કોન્ફરન્સની અંદર પોતાના મોબાઈલ ફોન બહાર રાખ્યા હતા, બહાર મુકાવ્યા હતા અને ક્રાઇમ કોન્ફરન્સ બાદ આજની આ કલેક્ટર કોન્ફરન્સની અંદર પણ મોબાઈલ નો એન્ટ્રી હોય તે પ્રકારની સ્થિતિ છે। તમામ કલેક્ટરોએ પોતાના મોબાઈલ ફોન જે છે તે બહાર મૂક્યા છે અથવા તો તેમને સૂચના આપવામાં આવી છે કે કલેક્ટર કોન્ફરન્સની અંદર મોબાઈલનો ઉપયોગ નથી કરવાનો અથવા તો મોબાઈલ માટેની નો એન્ટ્રી છે, તમામે મોબાઈલ જે છે તે બહાર મૂકવાના છે અને તે જ પ્રકારની વ્યવસ્થા બહાર મોબાઈલ મૂકવા માટેની પણ કરવામાં આવી છે। આજ સાંજ સુધી આ કલેક્ટર કોન્ફરન્સ ચાલશે। અલબત્ત દર 3 મહિને આ પ્રકારની કલેક્ટર કોન્ફરન્સ જે છે તેનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવતું હોય છે। જી નિકુંજ, આભાર આપનો। એટલે હવે નિયમિત રીતે આ કલેક્ટર કોન્ફરન્સ યોજાતી રહેશે આગામી સમયમાં।